અહીંયા દર્શન કરવા આવ્યા છે, અખદખની વાતો કરવા આવ્યા છે મિત્રો. આવ બધા સુખિયા નથી હોતા સાહેબ. કોઈ ગોખિયાને પૂછો દેવી શું કહેવાય. હું તો કહું છું જગતમાં દેવી ના દુઃખ કોઈને પડે નહીં. આખે જગતમાં બધું ખમાય, દેવીનું દુઃખ નો ખમાય. જેને જેને દેવીના દુઃખ પીડ્યા છે ને રોવાના દાડિયા કરે છે. આ તો સાહેબ થોડીઓ ઘટો ઘટમાં ઘડેલ્યું જેવા જેવા મળે માનવી હીરી હીરી કરી વાત. મિત્રો જેવા જેવા મળે માનવ્યું હેડી હેડી કરી વાતડ્યું, પણ દેવીને ગતિ મેળવી કઈ હેલી વાત નથી. આવો તરજા તડકો હોય, વેરાનો મગડો હોય, છતાંય દેવી પાસે બેવું પડે કે મારી કાક વાત તો કરી. મારી મારા ગરીબને કાક વાત તો કરી. મારાથી સુલેવા જોશી બાબા, મને મારાથી સુલેવા બોલા લીધા. એ માં, તું તો મારો દયાનો સાગર છો. મારી પાવાની દેવી, મારી સોમેડાના સાર અંતરની દેવી, મારી રાણી મંગળના વૈરાગની દેવી, સુરભદ્રના અલૈયા ઓમની દેવી. બાપ, ક્યારેક માણાને દુઃખ હોય, ક્યારેક દેવીને દુઃખ આવે. મારી નાથ, ક્યારેક માણાને દુઃખ અને ક્યારેક દેવીને દુઃખ હોય. ક્યારેક માણા રોવે ને ભાઈ, એમ દેવી હોય તે રોવે. હમણાં ભાઈ વાત કરતા હતા ને, મર્યામાંથી દેવી ઉગારે, સમડાના હાથમાંથી પાછા જીવ છોડાવે. પણ દેવીની કીધી નો કરી થઈને દેવી મોજ થઈ ગયો થઈને અટાણે ખાલી નો પડિયાર જાણતો હતો ને સાહેબ. ખાલી નામ આવે છે ને આંખીમાંથી આવડા વહી જાય સાહેબ. અમારા ભોજવિયા કોણ એટલે દેવીને ભજે કઈ સારું નથી ભાઈ. દેવીને જમાડી દીધી કઈ સારું છે ના. 52 જાતનું ખાતી જાય, ભીતડે નામા કરતી જાય અનેક જગ્યાએ કે બેટે મેં ખાધું જ નથી. અને કહળ ને તો ન્યા વાત અપકહળ કરતી જાય મારી. તઈ વર્ષનો માણા હોય કે મળે બધી વસ્તી એવો કયો ગુનો કર્યો, મેં એવો કયો ગુનો કર્યો, મારાથી રૂઠી ગઈ. તઈ દેવી કે બેટા તે મારી કીધી નથી કરી. 5 ટકલા મારી મોર હલી ગયો છે, પણ મને રવા દે. મારી માયા નો મુક્તિ તને બીજું તો શું કે મળી. આપણો હક દેવી પાસે એટલો જ છે. દેવીએ કે આપણો ગુનો નથી કર્યો સાહેબ. આપણો દેવી પાસે હક એટલો છે મળે મને છેતરતી નહીં. મારા મસરાની માયા નો મને ધ્યાન રાખજે, મારી વસ્તીને ગોવાળી કરજે. પણ બાપ સાહેબ, જેને કાલ છે કાલ, જેને શેલૈયા જેવા વ્યા ગયા હોય, ઓહો મારી નાથ. હું તો કહું છું કે દુનિયામાં અટાણે કેમ કઠણ થઈને રખડે છે. અમને એમ કે ભાઈ મિત્રો દુઃખ નો મારો વરતવા આવેલો, વ્રતમાં આવેલો હોય સાહેબ.
સાહેબ વાત બીજાની હોય પણ ક્યારેક આપણી માથે આવતી બાપ તકનું ક્યારેક હોય ક્યારેક ન હોય છતાંય થોડુંક બકાલું વધ્યું એટલે બસડા ભૂખ્યા હોય ને ગમતી જાય ભાઈ કોઈ માંગ્યું આપતા ન હોય આખા ગામના દવણા દળાઈ જાય નીચે ઓલો કાકરા વાળો ધૂળ વાળો લોટ વધ્યો હોય ને ઈ માં લઈ આવે હાડલાના શેડામાં લઈ આવી અશુકભાઈ આવા દિવસો જેને વેઠી વેઠી પહોળાને મોટા કર્યા ઈ કેમ ભૂલાઈ મારી ના હમણાં મારી માં આવશે હમણાં લોટ લઈ આવશે સાહેબ કે હાડલાના શેડામાં લોટ ગાળે છોકરાને બુટકું રોટલું ખવડાવી પણ અમારા મથુભાઈની જે વેદના છે કોઈનો દીકરો વહી ગયો હોય અટાણે સાંભળે કોઈનો બાપ વહી ગયો અટાણે સાંભળે કોઈનો ભાઈ વહી ગયો અટાણે સાંભળે આવા છોકરીયા સાંભળે ટોયા પણ ટોયા પણ મુક્તિ ની પાવાની મારી પાવાની દેવી મારી બ્રહ્માણી મારી માં વેલી કતડે એલા જયારે વસ્તી ઓળખે નહીં ને તમારે હકેરા કોણની માલપા મારા ગાંગા બાબા તીર્થવાસી હકેરા કોણનો ઓડો તો નહીં સાહેબ વસ્તુએ જયારે ઓળખી નહીં ત્યારે મારી પાવા દેવી કાળ હોકાર બની ગઈ તમારા ગાંગા બાપા એમ કીધું કે રે રે મળે એમ કાય હોય તારે હિમાલય નથી જવું આ મારા ખંડોલે બેસી જાય આવા માણા ધકાડ પડી ગયા આવા માણા તો પાછી વળે નકર એમના પાછી નો વળે સાહેબ મારી મારી વસ્તી તો નો ઓળખી ને એ જ અમારે ખંડોલે કા બેટા રવા તમને હિમાલય જવા દે ના મળે તને હિમાલય નો જવા દો હિમાલય સેવો પડે મારે જીવીને શું કામ છે બાપ બેજા મારી મારા ખંડોલે તે મારી પાવાની દેવનો બસકો લઈ અને મારા ગાંગા બાપા ક્યાં ગંગાજી આવી સાહેબ અટાણે ટ્રેનમાં જાય તો 2 3 4 5 થી થાય છે અઠવાડિયે 2 અઠવાડિયે પાછા આવે એ ભૂખ્યા તરસ્યા આવો તરતા તડકો મારી પાવાની દેવનો બસકો ખંભે લઈ એ રોતા રોતા હાલી નીકળ્યો મારી વસ્તીએ નો ઓળખી થઈ ને મારા ભરતભાઈ કહેતા હતા કે ભાઈ મારી દેવીને જાળા બાજી ગયા હતા મારી
રેલવે છે જો તને ક્ષેત્રમાં ઉભી થાવ ને અત્યારે એકલ બહુડાની માયા મૂકું ને પણ મારી મારો નબાપાનો બાપ તું છો મને અટાણે મારો બાપ મને સાંભળે એલા કોક તો જીવતાને વ્યવહારી વાણીઓ કરે આ તો મગલાને વ્યવહારી વાણીઓ કરે એ કમાઈ કેવી છે અમારા ગોવિંદ બાપાનું દીકરું પહોળું મારી નાખ્યું એ શાંતિલાલ ભાઈ અટાણે દીકરી ને દીકરો સાહેબ બે બેન ભાઈ મૂકી જમ કુજડી મારી ના દસડી કાલે વાદલા જન બસના મારા બાપ કોકના મા બાપ વહી જાય ને એના છોકરાની હાલત પૂછો કેવી હોય છે એની ભૂખ ખરાબ થઈ જાય રીડો એની નીંદર વહી જાય સાહેબ અમારા છોકરાનું હાલ આવું થઈ ગયું સાહેબ આરામ થઈ ગયું એ કોકનો બાપ વહી જાય કોઈની માં વહી જાય તેથી મને એક ભાઈ નો શબ્દ યાદ રહી ગયો ભાઈ રેલવે સ્ટેશન ની માલપા કોઈ કોઈનું કોઈ નથી ભાઈ તો એમ કે કોઈ દુઆ કરો કોઈ દુઆ કરો કોઈ દુઆ કરો મારી બાબાજી અમારા ગોવિંદ બાપા તો વ્યા ગયા પોતાની માય વહી ગઈ છે બે માણા વ્યા ગયા પછી તો છોકરા નોંધારા થઈ ગયા મારી ને અને ભરતભાઈ વાત કરતો પણ કે મારી માય નથી મારો બાપ નથી અટાણા મારું કોઈ નથી મારી દેવી સિવાય અમારા ગોવિંદ બાપા દેવી દેવી જખીને વહી ગયા એ બાજુ દેવી નો રસ્તો લ્યો ને દર્શન કરાવો મન કાન જીવ મારા દીપિયા આ જગ્યાની માલપા બેઠા શેષમાં ઉભી થાવ ને તે મારી પાવાની દિલ મને કાનજી મંજીની દિલ મને ખોટ લાગી જાય બા આ મળે रोता लागती ने वो क्या वही की मरा बाप दाना दी दीवी क्या वही की लाय लाय मरा जदी भी हमारा दाना नो हवा पाली नो तावो लाय
આના જગ્યાની મારી બાજુ ખાઈ ખમાની નો કરું એ મને ગરીબની દિન મને ખોટ લાગી જાય બાપ આ મળે ક્યાં કોઈ છે તારી સિવાય સાહેબ અટાનો ભત્રીજો થાય છે છતાંય ખોળે માથું નાખે છે કારણ કે એનો પદ મોટું છે સાહેબ એના ભાઈનો દીકરો છે મોટા રામનો દીકરો છે મિત્રો અમારા શાંતિલાલભાઈ વ્યવહારી વાણીઓ હતો એના અટાણે ભાઈ માને સાહેબ પણ પોતાનો બાપ દેવી જખીને વહી ગયો ને જગત ની અંદર બાપ વહી ગયો માં વહી ગઈ મોધારા થઈ ગયા પછી તો તુહી માં ક્યાંય કોઈ આશરો આપણને હારું હગું હોય તો ક્યારે કરે થાવે મારા બાપ માણા હારું હગું હુલાવું ગોતે છે એલા કાયમ દિવસ નથી કોક ની દુઃખમાં ભાગ પાડે અમર પાટડિયા કોણ સાહેબ હું તો બહુ ધન્યવાદ છે એમને ખરેખર મિત્રો અમારો ભોજવિયા કોળ અમારો પાટડિયા કોળ અત્યારે કોઈ નથી માના વારો ઓદાડીને વહી જાય પણ આ ક્યાં જાય આ તો હકદખના ભાગ્યા છે હકદખના હથવારા છે તેથી અમારે ગોવિંદ બાપા તો વહી ગયા એક પછી માના મરવા માંડ્યા અમારે શાંતિલાલભાઈ અટાણે જેની યાદ આવી તો કોઈ દીકરાના બાપની યાદ આવે કોઈ દીકરીનો બાપ સાંભળે પણ સાહેબ ધન્યવાદ તો મારી નાયતની દીકરીને દેવે નાનપણની મારી પર રંડાપો આવ્યો છતાંય છોકરા મોટા કર્યા છે સાહેબ કાલે મારો જયદીપીઓ મોટો થઈ જાય કાલ મને હકની ઘડી મળશે મારા બાપ અટાણે દીકરાના ઘરે દીકરા જેવા દાન દીધા સાહેબ ઈ માનું હયું કેવું ઓળખાતું છે કાય માં આય બાપની દેવી હે મારી ગરીબની દેવી મને હકની ઘડી મળી નથી પણ મારા છોકરાને જોઉં છું ને મારા જયદીપિયાને મારી દીકરીને જોઉં છું ને મારું દુઃખ ભૂલાઈ જાય કાય વાંધો ને મળે દુનિયામાં હું આવા કેવા કર્મ કર્યા છે કે મારી હસલાની જોડી તૂટી ગઈ માં મેં આવું વિચાર્યું નતું કે મેં ખુટા પડી જાઉં પણ તેથી અમારા શાંતિલાલભાઈ એક દીકરીને એક દીકરો મૂકી પોતાના ભાઈના ભલામણ કરતા છે કે ભાઈ કોઈનું એકલ પહોળું હોય ને બાપ મૂકીને વહી જાય ને નિશ્ચિત સ્થિતિને ઉસવાનો કાંઈ મળે હારો પ્રસંગ આવે હારો તહેવાર આવે મેં નો કીધું કે ભાઈ ક્યારેક ખાવું આરામ થઈ જાય ક્યારેક નીંદર આરામ થઈ જાય હારો તહેવાર આવે એટલે બધાના છોકરા કિલોલ કરતા હોય હારા નવા લુગડા પહેરે રખડતા હોય પણ કોઈનો બાપ વહી ગયો હોય છે દીપિયા રોમા મારા બાપ દુઃખ તો જગત માથે બધા માથે હોય છે પણ તેથી બાપનું ઝૂંપડું હોય એ ઝૂંપડું પકડી ઉભો રોતો હોય કે માં મારો બાપ વયો ગયો મારો બાપ વહી ગયો જગત રૂઠી ગઈ પણ તું વહી ગઈ મારું ઝૂંપડું મૂકીને તું વહી ગઈ મારો બાપ ની દેવી ઝૂંપડું મૂકીને કરતા માણાની મરદ ખાણી કરી ગઈ સાહેબ માળા ફૂટવા બગીચો લૂંટવા ક્યાં વહી ગઈ
દિશામાં વેલ પડવા જેથી મળે અમારા ગાંગા બાબા ત્રિશવાસી હાલ મારી વસ્તુ તને હિમાળો બતાવ્યો ને આજ તને ગંગાજી લઈ જાઓ આવા સદન કોક જ હોય હવા હો ભાઈનું કુટુંબ હોય ને એમાં બધા દેવી વાત ન કરે ઓલો ચોપડામાં પડ્યો હોય ને ત્યાં દેવી જાય છે ભલે તને મૂકી દીધો જાત બાજુ હોય અને ઓલા નબળાને કાઢી નાખ્યો હોય મારી જાત આ રીતે દેવી તું પૂછી લે અમારી ભેગો નહીં ઝોપડામાં પડ્યો હોય ને અને ભાઈઓ દેવી પૂછતા તેથી હક નો થાય કાંઈ વાંધો નહીં મને ગરીબ મને મૂકી મને ગરીબ ને મૂકી તને ઠીક થયું ને આવા તો અમારા ક્યાં અપરાધ છે પણ મારી હા ભાઈ જો તારા કામ ના હોય ને તો મારી ઝૂંપડીએ વળાકડો કરજે નકર અમને દેહ ઊંધો થઈ દેજે મને કાલ તો જગત દાંત કાઢશે મને જગત વાતું કરશે બાબરી દીવી વાતું મિત્રો પાછી વાળવી હોય ને કાથેલી બાળવી પડે કાઈ ની હાટો સતત રોવું પડે તો કોક દી કાહુડું સાંભળે સતત આંખોમાંથી નીર ખૂટી જાય ને જીવને અને દેવીને ત્રણ તહુનું શેઠું રે તઈ દેવી મળે દેવી કોઈ શખ્સો નહીં મારી ના એમ નામ દેવી નથી મળતી દેવી ને જીવને ત્રણ તહુનું શેઠું રે તઈ દેવી મળે તઈ પુતળીના દર્શન થાય આ શોખની નથી પૂજાતી બધાને આનંદ કરાવવો પડે ભુવા બાપા હમણાં અમારે કાવીઠિયા કોરના ભુવા સાહેબ આમને કોટી કોટી વંદન દેવાય મિત્રો દુઃખમાં સહારો તો લેશે મિત્રો પણ શોખની દેવી નો પૂજાય શોખનું ધોળાય નહીં વાદની દેવી નો પૂજાય જેને જેને શોખની દેવી પૂજી છે ને મારી ના અને દેવીને જેને જેને નથી હાલવા દીધી ને એને એકવાર કેવું પડે કે મારી તારી હાલે અમારી મનખાની નો હાલે પણ આમાંથી મારી તો જીવાની ઝઘડો કરી એકવાર મને બસાઈ તો ખરી મળે મિત્રો જગતની અંદર બાપ બધાને ઠોકર ખમાય દેવીને ઠોકર નો ખમાય જલવા કોને એક વેઠ નથી ખમાતી સાહેબ પણ મિત્રો તેદી અમારા ગાંગા બાપા જીલાવી અને પાછા હાલીને ગંગાજી થી આ બગીચાની જગ્યામાં આવ્યા ને અટાણે અમારા હકેલા કોણની માલપા તરગર પરગર દીવો છે સાહેબ મારા હકેલા કોણનો દીવો છે કુળદીપક છે દેવી પેલા મારી નાજનું નામ લેવાય છે પારકા પોતાના કર્યા છે પોતાના રાખ્યા છે મારી છેલ્લે ધર્મ એમ કે ભાઈ કા બેટા આખી જગતમાં ફરે ને ક્યાંય કોઈ બાવડું પકડે ને જગતમાં જાજા જાય ને ઠોકર મળે ને તઈ દેવી કે કા બેટા ઠાકી ગયો હવે તારી મનની કરી લીધી અમારી દેવીની હાલે કે ન હાલે
સાહેબ હમણાં મારા જાયા પોતેની દેવી મારા બાપ સાંભળે મળી હું ભૂલી ગયો હોઈશ ને લઈ જા તારી જગ્યામાં લઈ જા પણ ખોબર તો ખરી મળી મારા ભવ્ય માણા વઈ જા મળે મારા ભવ્ય માણા વઈ જા મારી લંકા લૂંટાઈ જાત તને જમાડીને આવ્યો સાહેબ હારા તંદી થયા પોતાના દાંત પડી ગયા ખબર પડે કે મારી દેવીની ઠોકર છે છતાંય દેવીનો રસ્તો હુજ્યો નહીં થોડોક સમય થયો દેવીની વાત સંભાળી નહીં એ ગરીબની જગ્યામાં મારી નાય એ મારા બાપ જોધીની દેવી મારા બાપ જાયા પોતીની દેવી મારી માં પોતડીના બસકાની દેવી મારી હાલા હળકવાની પાલવનારી સાહેબ સતાય દેવીની વાત નો સંભાળી એટલે એમના પાસા નથી વળતા આપણે મનો પટેલ છોકરો સાહેબ દવા પી ગયો એ મળે આ તે શું કર્યું મને શેતરી નાખ્યો શેતરી મને નાખ્યો તને તું ખાવું તું મને ના પાડવી તી એમાંથી દેવીએ બસાવ્યો સાહેબ પોતાની દીકરી માથે દુખાવી લે મારી જવારી ઝઘડો કરી મારી પોતળીની દેવી તારી જગ્યામાં હું આવીને ઉભો રહીશ એમ અમારા હકેલા કોની અંદર 30-40 વર્ષના વાળા વીતી ગયા અમારા કોઈન બાપા વહી ગયા પોતાનો ભાઈ વહી ગયો પોતાની માં વહી ગઈ તઈ બાયુ મહાજન ઉભો મારી નાય ભરતયો બાયુ મહાજન ઉભો રહ્યો એ બાપના દીકરા મારા 3 માણા વહી ગયા બાપ વહી ગયો માં વહી ગઈ મેં નોતારા થઈ ગયા અમારે નિશી ધરતી ઉસો યાદ અને મારો ભાઈ ભજો અમારા માણા મરવા મીડ્યા કાકા મારી જીવીને પાછી વાર મારી જીવીને તું પાછી વાર કીધું એમ નામ દેવી નો પૂજા પ્રત્યા 100 મહિના થાય 10 વર્ષ થાય 20 વર્ષ થાય 30 વર્ષ થાય અરે બાપા તો મારી વસ્તુ ખૂટી જાય હો મારી વસ્તુ માથે તલવાર લીધી તલવાર મુકાવો મારી નાય મારી દેવી હાથમાં તલવાર લઈ લીધી છે કોઈ નો કરી દે ને પછી આપે બંધાવવું પડે મારી નાય કે પણ મારી દેવીનો તો પૂછો તો ખરા કે ના તારી રીતિ તું પૂછી લે હા મારી નાય તેથી નહીં ભૂવો નહીં પડિયા નહીં સંદર્ભો નહીં વસવેલી નહીં ડાકણી નહીં જગ્યા ક્યાં જાઉં નહીં ઢાલવા જગ્યા બુડીવા જગ્યા કાંઈ નહીં નિશી ધરતી ઓછો આ પછી મારી નાચ પાસે મારી નાચના પગ પકડે મને 2 સપની દાણા જોઈ દો ને મારી મારી દેવીને મારે 2 સપની દાણા જોવો કોક જોઈ દો ને મારી દેવી હિમાલય વહી ગઈ છે મારો ધણી મટી ગઈ છે નો જોવે તો કોઈ દાણા ન જોઈ દે ભાઈ પણ નજરનો ભાગ્યો મારા બાપ ખેંગાડની દેવી રોતો મારી ખેંગાડની
સપાત્ર કોઈ ગણ સપાત્ર ગણ ભેદું દુઃખમાં ભાગ લેવી મારી નાયત હોય હો. હમણાં વ્યાજ હતા હતા છતાંય સાહેબ થોભી ગયા હોય, એક શબ્દના કારણે થોભી ગયા. બા વયું તો બધાને જવાનું છે, ક્યાં કોઈ રોકાવાનું છે? પણ આની હકની વાત તો દેવીની ગતિની કાંઈ ખબર પડે નહીં. અને મારી નાયત લે મળે હવે તો નિશ્ચિત સચ્ચી સુખભાઈ ઉસો આપશે. પણ એક કામ કરી એ ભાઈ ઘડી કે બેહવા દો ને બાપ, મને એક કામ કરે કોઈ નહીં પાડી દે તો ભરતીઓ પાડી દેશે. મારી દેવી કોઈ નહીં પાડી દે ભરતીઓ પાડી દેશે. મને મીઠાઈ રખાય મને ઉતરી દીજે મને એટાણે મારો બાપ તો નથી, મારો ભાઈ મોટો તો નથી, પણ એમનો એક દીકરો છે ને મળી એ નહીં પાળી દે. અને મારો ભાઈ નરેશિયો છે મળી એ નહીં પાળી દે. તારી મારે ભરતિયાની વાત સાંભળ. તું કે છે મકરી દઈ મારી દેવી પણ નથી જગ્યા, નથી ભૂવો, નથી પટિયાર, નથી સુંદરવો, નથી જાબકો. ભાઈ રૂઠી ગયા મારી દેવી, તું રૂઠી ગયું હું ક્યાં જઈ. મને નથી માળ નથી માળવો, મારું કોઈ નથી, પણ મને સપના આવીને મને જગાડ તો ખરી, મને વાત તો કર. તેથી મારી પાવાની દેવી મારી વેલી હતી, મારી બ્રહ્માણીય પાખડીના તાર માંડ્યા હો. હાલ મારા ભરતિયા તને જગ્યા આપું, તું કે એમ કરી દઉં, પણ મારી બા ભૂવો નથી, પઢિયારે નથી, રવા દે. પણ 6 મહિનાની બોલી 6 મહિના ઉભી રે, કોઈ નો કરી દે તું કરી દેશ, ભરતીઓ કરી દેશ. મારી સુખ્યો હોય એની માથા સુખ જ હોય, દુખ્યો હોય એની માથા દુઃખ જ હોય વાલા. પછી અમારે જયદીપભાઈ જેને નાનપણથી બાપનો સાયો નતો જોયો, અમારો પાટડિયા કુળ મારીને જેમાં વ્યવહાર કરેલો મિત્રો, દેવીની વાત બાંધી, દેવીનું બંધનું બાંધ્યું. જો મારી નાય ધર્મ કેવા કામ કરે. આમ જ્યાં દેવીના કરારમાં પડી ગયો ભરત્યો, જદીપિયાના ઘરે હારાદી હતા સાહેબ. 6 મહિના થયા એટલે ખોટો દુખાવો ચાલુ થઈ ગયો મારી નાય. આય મારી દેવી, અમને તો હારા અમે સપના જોતા હતા મળે. કાલ તારો વ્યવહાર માંગ્યો છે, અમે તો હારા સપના જોતા હતા મારા દીકરાના ઘરે. મારી દેવી હારું કરશે. આમ જ્યાં દવાખાને લઈ જાય ને ભાઈ, દવાખાનાના પગથિયા બાપના દુશ્મન નહીં નો બતાવે. ડોક્ટરે કીધું મારી ને કે કા બાળક બસે અને કા ભાઈ બસે છે. અરે સાહેબ તમે હું વાત કરો છો,
દવાખાના પગથિયા ઉભો ઉભો પોકાર કરવા માંડ્યો. આભાર મારી દેવી આભાર, એ મારી કાંજી મંજુની દેવી આભાર. કદાચ મારા પિરિયાની આવશે કરી દેશે. પણ મારી અટાણે મારી પાસે દાણા જોવાની વેળા નથી, સમય નથી રહ્યો, તક નથી રહી. હવે તારી મારા છેલ્લા શ્વાસા છે. આમ દીવામાં દિવેલ પુરાણ જે મારી અંજવાળું થાય, હું તને જાદુ નહીં કહું. કાંજી મંજીની દેવી, મારા બાપ દાનાની દેવી, આ બાપ વિનાનું પહોળું છે. બાપ વિનાનું પહોળું. અરે મારા દિવ્યા, તારો નબાપાનો બાપ નો બની જાવ ને, એટલે મને કાંજી મંજીની દેવી મને ખોટ લાગી જાય બાપ. ઉભો ઉભો કોને કે એક આંખમાં સરાવણ બીજી, આંખમાં ભાદર મોમરી. કાઈ વાંધો ન મારી તારા થયા તો એવું દુઃખ આવ્યું. દાય દુશ્મનને રાજી કર્યા ને, બાપની દેવી તે દાય દુશ્મનને રાજી કર્યા. પણ પોતાની દીકરી આમ ટગર ટગર જોયા કરે. સાહેબ કાક વાત તો કરો. તે કોઈ નતું બંધાણું, તે પીરીઓ બંધાણો હતો. ભરતભાઈ ખરેખર મિત્રો બહુ દુખી માણસ છે. એનો કંદોતર જેવો દીકરો હોઈ ગયેલો સાહેબ. બાપની દેવી મારા બાપ આલાની સાહેબ જે 2 મહિના થયા છે, એની બેન ને ભાઈ ને સાંભળતો હોય. મારો મા મેરીયો મારો પીરિયો મારા બાપા બલડી દેવી. અટાણ આવા છોકરીએ બેન ને સાંભળે. મારી ના જયારે પીરવટ નો સમય આવે ને, હમણાં પીરવટ નો સમય આવશે, ફૂલની હદ દેવાનો સમય આવે સાહેબ. આ પેલી વખત છે ને, એટલે દેવી જમીન ઉભી રહે ને, એટલે સડી વાળો હોય હાથ બાળક ભાઈ, દીકરીનો પીરિયો હોય એનું બોલવું. ફૂલની હદ દેવાનો ટાઈમ થઈ ગયો છે સાહેબ. હા મિત્રો, જે બેન ભાઈ નો તાતણો છે ને સાહેબ, બેટાના કાળા આફોડે રોવે છે. મને આવા સમય ને હરખ હતો આવવાનો. હે માં જગતની માલિકા, હું કોને કહું વેદનાની વાત. પણ પોતાનો બાપ અટાણે એને સાની રાખે છે. બેટા સાની રહી જાય, જેવા મારા કરમ જેવા મારા નસીબ. પણ દીકરા મારી લંકા લૂંટાઈ ગઈ છે, મારે જીવવું આરામ થઈ ગયું છે. પણ સાહેબ જેનો એકાદો સોડું હોય ને તો તેને જોઈને દિવસો કાઢ્યા કરે. પણ હાવ સેલૈયો કાસો કુવારો મારી નાચ વહી ગયો હોય ને, એના બાપ ને બહુ આઘાત લાગે. હો મારા દીકરાનો એક સોડવો રહ્યો નહીં, બાપની મને ક્યાં દુખડેની
આગ્યો વિસી ગઈ આગ્યો વિસી તેથી મારી નાત એ દવાખાના પગથિયા ઉભો ઉભો આને હગુ કહેવાય દીકરી હમ જોઈને દવાખાનામાં ડોક્ટર ને કઈ વાત ન કરી બહાર જઈને ખાલી મારી પાવાની દેવી હામી વાતો કરી કઈ મળે તારા મારે જાજો સમય નથી વેલું નથી રહ્યું મળે મને એક વસંત છે તારું મારા બાપ કાંચી મંજીની દેવી હમાર મારા પીરિયની વાત સાંભળે મળે હે ભલા મને તને કોટી કોટી વંદન છે સાહેબ મારા બાપ એ હરખમાં એમ કહેતા તમને એમ કે ભાઈ હાલમાં નતું ભાઈ આમ કેમ કરે છે પણ સાહેબ એને હરખ કે હમાતો નું તો સુલેવા એને દીકરી ના ઘરે હા સાહેબ અવસર આવ્યો છે કડીક પોતાના ભાણેજડાને આમ તેડે હા સાહેબ તને ભાણેજડા તને વાલા લાગ્યા તને એ ભાણેજડા તને વાલા કઈ કીધું મારી ના કોઈ સમય દેવી મેનો કીધું ભાઈ દેવી ને જીવને ત્રણ હું ક્ષેત્ર તઈ દેવી મળે આ સિવાય દેવી ભરતભાઈ નથી મળતી હો હરસુભાઈ બાકી તો કાઈ નથી દુનિયામાં સાહેબ એની હાથો થઈ શરીરની ખાલ કરી નાખવી પડે તો દેવી મળે ભયું મૂકી દે મારી રાત હગાત રસોડી દે હગા ભાઈઓ ની મૂકી દે ક્યારેક દેવી દેવી કરતો તો જા દેવી પાસે તું દેવી કરતો તો જા હવે દેવી પાસે જા તારી દેવી તારું દુઃખ ભાંગજે પણ હાસો હોય ને ન્યા દુઃખ હોય ખોટાના દુઃખ નથી હોતું સાહેબ હાસાનું દુઃખ પડે છે ખોટાનું દુઃખ નથી પડતું પણ દુઃખ ઉલાવવા પડે ઉભો રાખ્યો ને ઉભો નો રે બેટા ઓલાકડો ન કરતો જેને મને ઓળખી નથી ને મને જવા દે પણ ન્યા જાય તો આડો ઉભો રે રે મણી રે તારે નથી જવું મળે ત્યાં તો સોધારી દાન છે ઉકલ લાકડું ગની નો ગોળો મારી રાજ બધાય ના જાવીને રેવાય પણ દીદી જાવીને રેવાય રે ક્યારેક કેવી હોતી કે બેટા હું બોરે જે વળાકડો ન કરતો ભાઈઓનો મૂકી દેવો પડે ઓરતા મૂકી દેવા પડે અને જેને જેને ભાઈઓના ઓરતા કર્યા છે ને અને ભટકતા ભિખારી બની નાખ્યો માણાની મરદ ખાન કરી ગઈ ભટકતા ભિખારી બનાવી દીધા પણ પછી એક માટે હવે તો કેમ હવે હું કામનું ભાઈ લંકા તો લૂંટાઈ ગઈ હવે શું મને હવે તું કેમ કરી દઉં ઓલા પેથિયા પૂરણી કોને હાથ ભાઈઓની હરખાય તેમાં સો હતા ને એને હાચું નતું આવતું માયા માતા ભૂંગરી વાગતી હતી મારી નાચ માયાનો કોઈ પાર નતો દેવીનો માંડવો નાખ્યો મારી ધાવણીનો એ સોએ વિચાર કર્યો કામ કરી માંડવો તો નાખવો છે ઓલો પેથિયો આ ઝૂંપડામાં પડ્યો છે ને ત્યાં જવું છે અને પેથિયાને ખબર પડી ગઈ ભાઈ મારા ભાઈઓ દેવીનો માંડવો નાખે મારી માં પુનડીને કહે છે મારી પુનડી મને જરૂર મારા ભાઈઓ બોલાવવા આવશે તું વાત જો આવશે મને મૂકીને મારા ભાઈઓ માંડવો નહીં નાખે મારી માં પુનડી એમ કે બાપ રવાદે ઓરતો કરી માં પેથિયા ઓરતા મૂકી દે કોઈ આવશે નહીં
12 વાગ્યા એટલે સહી ભાઈઓ હાલ્યા આવે ને આમ જોયું તા તો ઝૂંપડામાં પડ્યો તો પગના હગડ હમણાં આમ નજર કરી તા કે જો ઉનડે ઉભી થા હું તને કહેતો તો ને મારા ભાઈઓ આવશે મારા બાપના દીકરા આવશે જો હાલ્યા આવે છે મને પેથી તેડવા આવે છે આમ બહાર નીકળ્યો ને ભીખુભાઈ બાપના દીકરાના હાથ જોડ્યા જેને નમતા જોખ્યા છે ને આના સાબરે દેવી આવે મારી લાઈફ આ તો ના પાડવાય તો પેથિયા ધાવડીનો માંડવો નાખો રહેતો ને વ્યો જાય ગામ મૂકીને આ હે ભાઈ બાપના દીકરા મારો કેવો કસૂર છે હું ઝૂંપડામાં પડ્યો દર્શન કરીશું ને નહીં આવું મને પડ્યો તો રેવા દો કે ના અમારે હારું હગું આવે હારા માણસો આવે તારો આવી હાલત જોઈ ઝૂંપડામાં પડ્યો છો અમારી આબરૂ શું આમ પાછા વળ્યા ને તો મારી ધાવડી આવીને પીધી મારે પેથિયા તને ચકારો માર્યો મને ધાવડી ને ચકારો તારું ઝૂંપડી મૂકીને ક્યાંય નહીં જાવ મારી મિત્રો એમ આ જગ્યામાં મારી નાત દીદી એ દવાખાનાના પગથિયે મારી પાવાની દેવી બોલી મારી નાત કે જા જો ગોવિંદની વસ્તી મારી કદી કરી દેતી હોય ને પોતાના ડોક્ટરના નિદાન ખોટા કરીને જો ખોળીએ તો દીકરા જેવા દાન ન દઉં ને અટાણા સાહેબી દીકરો છે ને વિશ્વરાજ સાહેબનું નામ કેવું રાખ્યું સાહેબ જેવું તો કરે વિશ્વરાજ નામ રાખ્યું કે બેટા આ જુનાગઢમાં નહીં પણ વિશ્વમાં તને રાજ નો કરાવું ને તેની દુનિયાની માલપા મને પાવાની દેવીની ખૂબ જ લાગી એ વિશ્વરાજ એક વિશ્વાસ નો દેલો એ રાજ જેને વિશ્વાસ રાખ્યો પેલો તો ઈ વિશ્વ એટલે વિશ્વાસ અને દેવીએ રાજ કરાવી બેટા પછી ભુવા પટિયા નિયમમાં બેઠા એટલે ક્યાંય જગ્યા મળે નહીં ક્યાંય મળે નહીં મારી ક્યાં જાવું તેથી મારી બાવળ વાળી મેલડી મારી નાથ મારી મેલડી એટલે ક્યાંક ગરમ મોદી યાદ કરો મારી મેલડી બાવળ વાળી મારી મેલડી તમે કોક દીકી કોઈ વડવાય તને તેલ નો તને શીખ્યો તને ગુગલ નો તને આપ્યો દહીં તને મારી મેલડી તને બધી છે હા સારામાં દુઃખમાં ભાગ લે એવી પણ દેવીનો મઠ ક્યાં બનાવો ત્યાં જુનાગઢની જગ્યામાં મારી નાયક રખડતો અને દાદાની ટેકરીમાં તો સડી નજર માંડ્યો આજે સામે દેખાય છે સાહેબ દર્શન થાય જુનાગઢના મારી નાયક ગિરનારના 33 કોટી દેવતાનો એમાં વાસ છે દાદાની ટેકરીમાં તો નજર માંડી આ તમારી બાવળવાળી મેરડી હવાવેથી નાગણી મની સાહેબ બેઠેલી હો હાલ હાલ મારા ભરતિયા મારી પારસ મની સમકતી હોય મારી ના આ લોઢાને અડે કંસન બનાવી દે ઈ મણી તો મણીધર માથે જ હોય સાહેબ બાકી જગતની માલબા કોઈની માથે ન હોય
કોઈ પામી શકે નહીં, પણ કોણ પામી શકે? જેને ભાઈઓ માટે જકારો મળ્યો હોય આપોઆપ શેષનાગને મણી આપી દો. ભાઈઓ માટે જકારો મળ્યો હોય, રેવા ઝોપડું ન હોય, નીચે ધરતી ઊંચો આબ હોય, પસલા ભૂખ્યા હોઈ જતા હોય અને દેવીની ક્યાંય જગ્યા ન મળે, મારી ના થઈ પારસમણી બની જેમ મણિધર નાગ માથે સમજતી હોય ને. હાલ હાલ બેટા, આજ મારી બાવળવાળી મેલડી હાલ. જો અંધારે અંજવાળા ન કરું ને તેથી દુનિયાની માલમાં મને બાવળવાળી મને મેલડી મને ખોઈ લાગી. અને અમને તો જોશી બાબા મનુ પટેલ ભીખાભાઈ ગમે ના જાય ને ખબર પડી જાય પેલા ધર્મ જાગૃત છે નહીં. અમારા આખો સ્ટાફ ખાલી ગાડી ઉભી રાખી ને સાહેબ તા બધા હરખાઈ ગયો. વાહ માં વાહ મારી, શું તારી જગ્યા છે, શું તારી ભૂમિકા છે, શું તારું અંજવાળું છે, હરખાઈ ગયા મારી ના. આ જંગલમાં મંગાલ જેમ પારસમણી સમકતી હોય ને એમ મારી ના આગળથી સમકાય. બેટા આજુ બાવળવાની મેલડી તું નોંધારો છો ને હાલ મારી જગ્યામાં, પણ મારું તો પછેડી પાથરી વિશે મારી દેવીએ બોલી કરી હતી બેટા પિંડલો નો રોપતો કાંઈ નહીં, પણ પછેડી પાથરવાળા કાળિયા ભીલગો ને અને બેટા તારી પછેડીએ જો મહેમાન નો થાવ ને ત્યારે મને કાનજી મંજીની દેવી મને ખોઈ લાગી જાય. બાપ હા મારા ભરતિયા તેથી પોતાના ભાઈ ને મારી નાત ગતિ મળે એટલે અમારા જયદીપભાઈ ને ભૂવો બનાવ્યો અને જે દેવીએ દીકરો દીધો ને વિશ્વરાજ આને પઢિયાર બનાવ્યો મારી નાત. આ 100 મહિનાનો એક આયા અને કીટી પર અમારા સાહેબ હા એનો ભૂવો બનાવ્યો હતો, આવડો જ હતો એટલે આપણા કાળજા ફાટી જાય ભાઈ. આ દેવીયું છે, બધાનો સાળો કરાય, દેવીનો સાળો ન કરાય. ગતિથી બજાય તો બજી લેવાય, નકર શેટરથી પગે લગાય. એ દીકરીમાંથી દીકરો બનાવ્યો સાહેબ. એના બાપાએ દીકરાનું માનતા રાખી કે મારે જો આના ખોલીએ તો દીકરો દેતી હોય, ડોક્ટર ના પાડી દીધી કે શેલું બાળક થશે. હા શેલું બાળક થાય છે, દીકરો દીકરી તમારા ભાગની વાત. ટીવીમાં જોવરાયું એટલે એમ કીધું સાહેબ આ તો દીકરી છે, પણ ઓલાનો ભરોસો મોટો હતો, ભલે દીકરી હોય. મારી દેવી બોલી છે ને ખરેખર મિત્રો એ ભાઈ નું નામ આવડતું ભૂલી ગયો છો. આ વાર્તા નથી, હકીકત વાત છે. એ 9 મહિના 9 દી થયા નામાધારી દેવીએ દીકરો દીધો. હવે એનો ભૂવો તો કરવો ને, દેવીનો બોલો તો સાહેબ. 6 મહિના થયા દેવીને હાફ દીકરી જમાડવા. આ કિશનભાઈ કરીને નામ છે સાહેબ, કીટી પરાવા. કોક દી પૂછ્યો એમને હવે 6 મહિના ત્યાં કુંડાની મહેમાનગતિ કરવા દેવીને હાફતી કરી. કુંડાની મહેમાનગતિ જેવી દેવી નહીં, મારા દાદા માદિયા ગમણીયાની દેવી, મારા દાદા હાકરિયાની દેવી, પણ એનું કોઈ હતું નહીં દેવી સિવાય, એકલો જ હતો સાહેબ. એલા એકલ થાય ને દેવી મળે, ત્યાં સિવાય દેવી નથી મળતી. દેવીને જમાડવા હાફતી કરી, પણ મારી નાત ખાવા પીવા નહોતી ગઈ. ભરતભાઈ
સોવા ગઈ હતી હો, અને 100 મહિનાના છોકરાને એ ધગધગતો તાવો હતો સાહેબ, જેવો તેવો તાવો નતો, ધગધગતો તાવો હતો, તાવામાં જે હાથ નખાવ્યા ને એના દાદાએ પકડી અને દેવી સામે નજર માંડીને એટલું કીધું કે મારે આ તારો દીધેલો છે, ભલે ધગધગતો તાવો એના ફૂલા જેવા હાથ છે મળે, એ ફૂલ કહેવાય, હમણાં ઘરમાં જાય તાવામાં હાથ નાખી તો મળી જાય, પણ સાહેબ એ હાથ પકડીને તાવામાં હાથ નાખ્યા ને મારી નાચ હોવા મળી, અને એની માં હતી ને સાહેબ હામી ઉભી હતી, આવડા 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 પડે, મને મારું બહુડું છે, લાજ તું રાખજે મારી દીવી, લાજ તું રાખજે, તાવો જીલી ફટીની માઈ એમ કીધું ભાઈ મારા બાળકને ઘડીક આપો ને, બહુ રોતો તો ને, એટલે તાવો જીલાવી સાહેબ એની માને પેટ ભરાઈ ગયું. મિત્રો આ જેવી છે દુનિયાની માલમાં, એક માં જન્મ દેનારી જનતા અને એક 9 લાખ રૂપિયા બે એક જ છે મારી નાનો. જોયા જેવું તો હવારમાં હતું મારી નાય, બગદરીઓ ભાતો ભેળેલો અને ખાંડા ખપર લઈને આ બધી બની અમર પિયાલો, અને મારી નાય રમવા ઉતરી ને બાપ કાનજી મનજીની દેવી રે 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 હાલ મારી વિહળી હકતડી હાલ, આ દુનિયાની માલમાં તારું સમય તારું છોકરીયું આવ્યું અને મારી નાચન ટપોરો મારે મારી વિહળી હકતડી, અને બાપ જો આવીને પીનો રહું ને ત્યારે મને કાનજી મનજીની દેવીનો ખોટ લાગી જાય બાપ. અત્યારે માને ગતિ મળી ફૂરડા એ છોકરાને પડિયાર બનાવ્યો, પણ જયારે ભાઈઓમાંથી ભાવ વહી જાય ને એલા બનો તો ક્યાંક સંદરના ઝાડવા બંજો, ખાખરા ક્યાંય બનતા ને ભાઈ, ખાખરા બન્યા ને એને મોળિયામાંથી કાઢી નાખ્યા છે. બનો તો ક્યાંક સંદરના ઝાડવા બંજો, ખાખરા બનતા નહીં, એક જ વનના ઝાડવા હતા ને બાપ, એમાં ફેર હોય હો, બધા સંધન ન હોય કે ખાખરા હોય છે, પણ સંધન તો સંધન જ છે, સંધનની હુવા છે, સંધનની હુવા છે બાપ મારી નાય. સંધનના ખાખરો વનમાં ઉભેલા એટલે સંધનના ઝાડવા બધા પંખીડા વિહામો લે, ખાખરે કોઈ જાય નહીં, એટલે અટાણે ઝાડવામાં હું માણામાં હું વાત વિવાદ તો થાય જ. બોલો ખાખરો ઉભો ઉભો કે છે કેલા સંધાન તારીના બધા પંખીડા આવે છે, મારીના કેમ કોઈ આવતું નથી, એ મોકલ નગર તારો વારો, પણ સંધનની હુંવાસ છે ને એ મારા બાપ, હું કોઈને તેડવા નથી જાતો મારા બાપ, એ મારી સંધનની હુંવાસ જોઈ, મારી સંદરની હુંવાસ જોઈ પંખીડા આવે છે કે તો તું જોઈ લે, ભયું જેવું કોઈ જગતમાં જાય ને, ભયું જેવું જગતમાં કોઈ દુશ્મન નહીં ભાઈ, ભાઈ કરે એવું દુશ્મન જગતમાં નથી કરતો, પણ એવો ભાઈ હોય જીવ આપી દે, એવો ભાઈ હોય રાજ આપી દે, એવો ભાઈ હોય દેવી આપી દે, ભાઈ તારે જોઈ મારે ન જોઈ મને જીવતો જવા માં તારે નથી બાજુ.
પણ બાપ ઓલો ખાખરો કેસે સમય આવે તઈ તારો વારો. ઈંધણ કઠિયારો નીકળ્યો, હાથમાં સોટ્યો, હાથમાં કુવાડો. ઈંધણ કઠિયારા કઈ બાજુ બોલો જોવા મળે, કઈ અવાજ આમાં કે આવતો નહીં, કોઈ માણસ નહીં. કેવો ખાખરો બોલું છું, ટૂંકમાં વાત કરી કે ભાઈ હું ખાખરો બોલું છું. બોલે ભાઈ કે તે વનના લાકડા કાપી તે કેટલીક માયા ભેગી કરી, કાઈ નહીં કે કામ કરી. હામું સંતનું ઝાડ ઉભું ને અમૂલી ઝાડવું છે, એના મૂળ નો થાય કાપી નાખી, કોઈનો માલ બી મળી જાય તો તને માલા માલ કરી દે. એમ કે આ પણ ન્યા તો નકરા પંખીડા બેઠા છે, ન્યા તો કઈ ઝાડવું છે ને. ખવારે આવી છે, ખવારે પંખીડા વનમાં સારો સરવા વહી જાય. કાંઈ વાંધો નહીં. રાત પડેલો સંધણ એમ કે કઈ ભાઈ ખેદ કરીમાં રવા દે, ખેદ કરીમાં મારા વાલા વિહાણા, મારો ખેદ કરીમાં તું કે કરી દઉં, તું કે કરી દઉં ખાખરા રવા દે, ખેદ આદરમાં રવા દે. કે હું તને ના પાડતો તો મારા ઝાડવા પંખીડા મોકલ, પણ નો આવે તો હું શું કરું કે તો હવારે જો એલા રવા દે ને. મને એલર્જી છે, નીતિન ને મારા હાથ નાખી દે. બા આ સંદર્ભ ની હું વાત છે. એની વાસ્યુ, એની સુગંધ સંદર્ભ અને જહનો ભાગ્યો છે. 1 મહિનો સુધી આઈને પીડ્યા છે. એટલે ભરતભાઈ હાચી વાત ને, 1 મહિનો સુધી મારી ભાણિયા વૈશાળની દેવીએ દુઃખમાં ભાગ લીધો છે. મારા બાપ ખેંગાની દેવીએ, મારા બાપ રતનીયની દેવીએ, મારા બાપ આદળિયા ભાખુજીની દેવીએ અને મારા બાપ ટીડાની દેવીએ. હો ભાઈ, મારા બાપ ટીડાની દેવી, મારી બામા બાપ, અમારા રાજકોટિયા કોણ, અમારો પટેલિયા કોણ, ઘણા બધા અહીંયા જહના ભાગીદાર છે સાહેબ. અમારો ભોજવિયા કોણ, એમ તો પેલા કીધું ભાઈ હવારમાં આવ્યો ઈંધણ કઠિયારો, આમ જોઈ તો પંખીડા ઉડી ગયેલા. બોલો ખાખરો કે છે હવે હું વાત જોજો કાપવા માંડી. આ તો ભરતભાઈ ની ફરમાઈશ છે, એનું અધૂરું ન રહી જાય કઈ ભાઈ. કે હવે કાપવા માંડ, શું વાત જોઈ રહ્યો છો? બોલો ઈંધણ કઠિયારો કે આવડું મોટું ઝાડવું છે, પેલા આને ડાળીઓ થોડી થોડી ખોરી લો. પેલા જોવું તો ખરો અને શું કિંમત આવે છે. પેલા ડાળીઓ આખું કાપી નહીં કરું, મારાથી ઉપડે ને. થોડીક ડાળીઓ ભરી મીંડો મારો બાંધો, પણ ઈ બંધાય સંદન નો બંધાય. ખાખરો સંદન બે હામાં વાતો કરે છે. ખાખરો જોવે છે કે મારો દીકરો સંદન નો લાગ આવશે, કોઈ બંધાતું નથી. હવે નક્કી તો થઈ જાય ભાઈ આવી બીનું એમ ઢોકળું સંદન નું લાગ બંધાય ને, એટલે જેમ ખાખરા માંથી અવાજ આવે તેમ સંદન માંથી અવાજ આવે. કઠિયારા સાંભળ ભાઈ કે તું કોણ કે હું સંદન નું ઝાડવું બોલું છું. બંધાઈ જાવ એક રીત થી. એક કામ કર, ઓલા ખાખરા ની કીધી કરીને મારી કીધી આટલી કરી, મારી કીધી થોડીક તો કરી ભાઈ કે બોલ બાપ હું સંદન બંધાઈ જાવ, તારા બંધમાં પડી જાવ, પણ એક કામ કર, ઓલો ખાખરો હામો ઉભો ને એને કાપીને એના મૂળિયા કાઢી અને મૂળિયે મને સંદન ને બાંધને તો બંધાવ સાહેબ ને બંધાવ. ઈ ડાલ્યું કાપીને તો ઓલા પંખીડા હતા મારી નાથે, પાંખો વિનાના પંખીડા હતા. શું કહેતા હતા? એ વડલો કહે કે વડલાયું હળગી મેલી દિયો ને જૂના મારા એ મારા વાલા, મારા વાલા એ મારા
સાઉન્ડ ની મોજ આ માં મેરી વિડિયો સુધારા પંખીડા કે છે તારી ડાલે મારે બાજા ફલકના રસવાના એ મારા વાલા મારી દીવી આમાં અમારા ભરતભાઈ રોવા માંડ્યા સાહેબ જો મારી દેવી મારો વાલો વિહામો છે હો